આપણે એઆઈ મોડેલની ટ્રેનિંગ વિશે તો વાત કરી, પણ એ પછી શું? એક મોટો સવાલ મનમાં આવે છે. ચાલો આજે એમાં ઝૂંડા ઉતરીએ. તો સવાલ એ છે કે એઆઈ મોડેલ્સ કોઈ ડેવલપરના લેપટોપમાંથી નીકળીને આપણે જે રોજબરોજ એપ્સ વાપરીએ છીએ એમાં પહોંચે છે કેવી રીતે? મતલબ એક લેબમાં બનેલી વસ્તુ લાખો લોકોના હાથમાં કઈ રીતે આવે છે? બસ આ જ સવાલનો જવાબ આજે આપણે શોધીશું. આખી જે પ્રોસેસ છે ને એને ટેકનિકલ ભાષામાં કહેવાય છે ડિપ્લોયમેન્ટ. ચાલો સમજીએ કે આ ડિપ્લોયમેન્ટ આખરે છે શું. એકદમ સાદા શબ્દોમાં કહું તો ડિપ્લોયમેન્ટ એટલે એક ટ્રેન્ડ એઆઈ મોડેલને લઈને એને એક જીવંત, ચાલતા વાતાવરણમાં મૂકી દેવું, જ્યાં એ ખરેખરના યુઝર્સ માટે કામ કરી શકે. જો જ્યારે મોડેલ બની રહ્યું હોય ને ત્યારે તો એ ખાલી એક ટેસ્ટિંગ એન્વાયરમેન્ટમાં હોય છે, પણ જેવું એ ડિપ્લોય થાય એટલે સમજો કે એ તમારી બેન્કિંગ એપમાં, કોઈ વેબસાઇટ પર કે પછી કોઈ ચેટબોટમાં કામ કરતું થઈ જાય છે. હવે આ આખી ટેકનિકલ વાતને એકદમ સહેલી બનાવવા માટે ચાલો એક મસ્ત ઉદાહરણ લઈએ, એક એઆઈ શેફની રેસિપીનું. આનાથી બધું જ પાણીની જેમ સાફ થઈ જશે. જરા વિચારો, એક શેફ છે જે પોતાની કિચનમાં એક નવી રેસિપી પર કામ કરી રહ્યો છે. એ અલગ અલગ મસાલા, અલગ અલગ ટેકનિક અજમાવે છે, જેથી વાનગી એકદમ પરફેક્ટ બને. બસ આ જ છે એઆઈ મોડેલની ટ્રેનિંગ. હવે જ્યારે એ રેસિપી ફાઇનલ થઈ જાય અને રેસ્ટોરન્ટના મેનૂમાં આવી જાય, એને કહેવાય ડિપ્લોયમેન્ટ. હવે કિચન સ્ટાફે એ જ વાનગી વારંવાર સેંકડો ગ્રાહકો માટે એક સરખી ક્વોલિટી અને સ્પીડથી બનાવવાની છે. બરાબર? બસ એઆઈ મોડેલ સાથે પણ આવું જ છે. તો ચાલો હવે એની ટેકનિકલ બાજુ જોઈએ. આ કોડથી લઈને ગ્રાહક સુધીની સફર કેવી હોય છે એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. મોટાભાગે આખી પ્રોસેસમાં 4 મુખ્ય સ્ટેપ્સ હોય છે. પહેલું મોડલનું પેકેજિંગ, બીજું એપીઆઈ બનાવવું, ત્રીજું સિસ્ટમ સાથે એને જોડવું અને ચોથું એના પર સતત નજર રાખવી અને અપડેટ કરવું. ચાલો આ દરેક સ્ટેપને થોડો ઊંડાણથી જોઈએ. સારું, તો સૌથી પહેલું સ્ટેપ છે પેકેજિંગ. એકવાર મોડેલ ટ્રેન થઈ જાય એટલે એના પેરામીટર્સને ફ્રીઝ કરી દેવામાં આવે છે. એટલે કે એ જે શીખ્યું છે એને લોક કરી દેવાય છે, જેથી લાઇવ એન્વાયરમેન્ટમાં એ બદલાય નહીં. પછી એને જરૂરી કોડ સાથે એક કન્ટેનરમાં પેક કરી દેવાય છે. આ બિલકુલ પેલી શેફની ફાઇનલ રેસિપી જેવું છે, જે લખીને કિચન સ્ટાફને આપી દેવાય, જેથી બધાએ એકસરખી જ વાનગી બનાવે. હવે મોડેલ તો પેક થઈ ગયું, પણ એપ્લિકેશન એની સાથે વાત કેવી રીતે કરશે? એના માટે આવે છે એપીઆઈ, એટલે કે એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ. આ એપીઆઈ બરાબર એક વેટર જેવું કામ કરે છે. તમે વેટરને ઓર્ડર આપો, એ રસોડામાં જઈને શેફને કહે અને પછી તૈયાર થયેલી ડિશ તમારા ટેબલ પર લઈ આવે. બસ એપીઆઈ પણ એપમાંથી રિક્વેસ્ટ લઈને મોડેલ સુધી પહોંચાડે છે અને મોડેલનું પ્રિડિક્શન પાછું એપને આપે છે. એકદમ સિમ્પલ. અને હા, એક બહુ જ અગત્યની વાત, ડિપ્લોયમેન્ટ એટલે ખાલી મોડેલ અને એપીઆઈ બનાવી દેવું એટલું જ નથી. એને જે તે સિસ્ટમ સાથે બરાબર જોડવું પણ પડે છે, જેમ કે ડેટાબેઝ સાથે કનેક્ટ કરવું, વેબ કે મોબાઈલ એપ સાથે સિંક કરવું અને સિક્યોરિટીના બધા નિયમોનું પાલન કરવું. આ બધું જ્યારે બરાબર થાય ત્યારે જ એઆઈ મોડેલ એક મોટી સિસ્ટમનો હિસ્સો બને છે. તો મોડેલ હવે લાઈવ થઈ ગયું. કામ પૂરું? ના, બિલકુલ નહીં. હકીકતમાં અહીંથી તો ખરી સફર શરૂ થાય છે. જુઓ, એકવાર મોડેલ લાઈવ થાય પછી બહારની દુનિયા તો સતત બદલાતી રહે છે, ખરું ને? આ બદલાવને કહેવાય છે ડેટા ડ્રિફ્ટ. દાખલા તરીકે, લોકોના શોખ કે ખરીદી કરવાની રીત બદલાય તો કોઈ પ્રોડક્ટ રેકમેન્ડ કરતું મોડેલ ધીમે ધીમે ઓછું અસરકારક બનવા લાગે છે. અને બસ આ જ કારણ છે કે મોડેલ પર સતત નજર રાખવી પડે છે. તો આ આખી એક સાયકલ છે જે શરૂ થાય છે ડિપ્લોય કરવાથી. પછી એને સતત મોનિટર કરવામાં આવે છે, એની કામગીરી પર નજર રખાય છે. જો કોઈ ગડબડ જણાય તો એને નવા ડેટાથી ઇમ્પ્રૂવ કરવામાં આવે છે, એટલે કે સુધારવામાં આવે છે. અને પછી એ સુધારેલા મોડેલને ફરીથી રીડિપ્લોય કરાય છે અને આ ચક્ર ચાલતું જ રહે છે. આ બતાવે છે કે એઆઈ કોઈ એક વારની વસ્તુ નથી, એ એક જીવંત, સતત ચાલતી પ્રક્રિયા છે. આ બધું સાંભળવામાં તો કદાચ સહેલું લાગે, પણ વાસ્તવમાં આમાં ઘણા પડકારો છે. ચાલો જોઈએ કે ડિપ્લોયમેન્ટને એઆઈનું સૌથી અઘરો ભાગ કેમ ગણવામાં આવે છે. અહીં એક બહુ જ સરસ વાત કહેવાય છે કે ઘણી ટીમોને પહેલું મોડેલ ટ્રેન કરવા કરતાં એનું ડિપ્લોયમેન્ટ અને ઓપરેશન્સ વધારે અઘરું લાગે છે. અને આ વાત એકદમ સાચી છે,
કારણ કે મોડેલ બનાવવું એ એક વસ્તુ છે, પણ એને લાખો લોકો માટે ભરોસાપાત્ર રીતે ચલાવવું એ તદ્દન અલગ જ પડકાર છે. તો કયા છે આ મુખ્ય પડકારો? પહેલું છે સ્કેલેબિલિટી, એટલે કે અચાનક હજારો લોકો એપ વાપરવા માંડે તો સિસ્ટમ ક્રેશ ન થવી જોઈએ. બીજું છે લેટન્સી, એટલે કે જવાન મળવામાં વાર ન લાગવી જોઈએ, બધું ફટાફટ થવું જોઈએ. પછી આવે છે ખર્ચ, આટલા મોટા કમ્પ્યુટિંગ પાવરનો ખર્ચ મેનેજ કરવો. અને છેલ્લે સેફટી અને નિયમોનું પાલન, જે ખૂબ જ જરૂરી છે. તો ટૂંકમાં કહીએ તો ડિપ્લોયમેન્ટ એટલે મોડેલને લેબમાંથી કાઢીને વાસ્તવિક દુનિયામાં લાવવું, જેમાં પેકેજિંગથી લઈને સતત મોનિટરિંગ સુધીની આખી પ્રોસેસ સામેલ છે. અને યાદ રાખજો, આ એકવારનું કામ નથી, આ એક સતત ચાલતું ચક્ર છે. પણ હવે સવાલ એ થાય છે કે આ બધાનો એઆઈ ઇન્ડસ્ટ્રીમાં નોકરીઓ અને સ્કિલ્સ પર શું અસર થાય છે? આ એક બહુ મોટો અને રસપ્રદ સવાલ છે, જેની ચર્ચા આપણે આપણા આગલા ભાગમાં કરીશું. ચાલો હવે આપણી જ્ઞાનની ખોજને આગળ વધારીએ. આ માહિતીસભર ચર્ચામાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જેમ તમે જાણો છો, નોલેજ ઇક્વિટી પાર્ટનર્સ એક મલ્ટીલિંગ્વલ ચેનલ છે, જ્યાં અમારો પ્રયાસ છે કે અમે અલગ અલગ વિષયો પર આધુનિક અને વ્યવહારુ જ્ઞાન વહેંચીએ, જેથી આપણું રોજિંદુ જીવન વધુ અસરકારક અને કાર્યક્ષમ બને. જો તમને અમારું આ કામ મૂલ્યવાન લાગતું હોય તો નોલેજ ઇક્વિટી પાર્ટનર્સને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. આમ કરવાથી અમારા દરેક નવા વિડીયોની જાણ તમને તરત જ મળી જશે. અને હા, આ જ્ઞાનને તમારા પરિવાર, મિત્રો અને સમુદાય સુધી પહોંચાડવા માટે લાઇક અને શેર જરૂર કરજો. ચાલો સાથે મળીને જ્ઞાનની આ ખોજને હંમેશા જીવંત રાખીએ. અને યાદ રાખજો, આ વિષય પર વધુ જાણવા માટે અમારો આગામી ભાગ જોવાનું ભૂલતા નહીં.